સુમિત નોકરીથી જઈને ઘરે આવી ગયો અને પપ્પા અહીંયા રેડી થઈ ગયા. મમ્મી ને પપ્પા બંને જણા જાય બહારે જા. હા, અતિશય ગરમી. અત્યારે જઈએ આગે વાગી જાય છે અત્યારે 5:06. હવ મારે તો કેટલો ટાઈમ થઈ તો મમ્મી પપ્પા બંને જણા જાય બહારે જા અને હું કોલ આવીશ શિવાંશ ને સુમિત 4 જણા ઘરે અને અમારા કાનો પણ ઘરે. 5 જણા ઘરે. તો હવે અમે જઈએ. અમે જઈએ શું પપ્પાને જાય. હાર લઈ જાજો તે. फाइनल में है क्या लीजिए पिराना पहुँची जा बैठा था अपने मंदिर बैठा था अपने जो तलाय है पानी चालू होता है. निकली गया तो गाइस फाइनली અત્યારે અમે નાચગામ પહોંચી ગયા છે અને હવે બારે જાય કમસે કમ 4-4.5 કિલોમીટર થાય તો અત્યારે ઘરે મવા આવવાની શું ભાઈ ડાંગર ભાઈ લાગે. ગાઈસ થોડો ટાઈમ હવે બારે જાય અહીંયા પહોંચવા જઈએ ભાઈ. અને ફાઇનલી પહોંચી ગયા અમે રજા દેખાય બારે જમાં પહોંચી ગયા અંદર. જો રામ મળી રામ. पहले मैं અત્યારે આવ્યા બારે જા કારણ કે આજ માળીનો સ્થાપના દિવસ છે અને પબ્લિક બી તો જોરદાર. જય મખુખાર મેલે રામ માળી રામ. પબ્લિક બી બહુ જોરદાર છે. कोई नहीं जवानी
ગયા ને દર્શન. સ્થાપના દિવસ અને આજે છે 24 તારીખ. આજથી 9 વર્ષ પહેલા આપણા આ માળીના સ્ટેજ ઉપર જો કે ઘણા બધા કલાકારો વેઇટિંગમાં છે કે અહીંયા માળીના ધામમાં જઈને 2 ટોકા કરવાનો મોકો મળી જાય તો બહુ સુધરી જાય. હવે અમને કદાચ કોઈ પ્રોગ્રામ આપે કે ન આપે, જય માતાજી. જે ઉભા છે બેનો, મારી કેટલાને વાલા છે? હા, ઇન્ટરનેશનલ કલાકાર જ્યારે આવે ને ત્યારે એમની તાળી નો ચાલે. હા, ભરતભાઈનો આમ તો પરિચય માં આપવાને આજુબાજુ પાવાગઢના નાના મોટા ગામના લોકો 18 થી 20 બસો દર રવિવારે આવે છે. આજે તો 32 બસો કરીને આવ્યા છે. અમારો એલા એટલો ગ્રુપ છે. રામ 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 રામ. એનું કારણ છે કે તમારા ભક્તો લાખો છે. શહેર એવું બાકી નહીં કે મારા ભક્તો લાવો. એવા લાખો અસંખ્ય સંખ્યામાં ભક્તો છે મારા. તો જાહેરાત કરું, પાછો રવિવાર આવ્યો. આખું વર્ષ જેવો બન્યું. શિવરાત્રી રવિવાર હિતકારક હોય, મારા માટે સારું હોય અને તને જે યોગ્ય લાગે આગળ જતા એ તું મને આલીશ. જે મને આપું ને માં મંજૂર છે. તું મને ભિખારી બનાવી દઉં, તું મને અમીર બનાવી દઉં, તોય એક આત્મીય સંબંધ હોય એમાં કોઈ એ વાતના 8 વર્ષ ભલે
ગાઈસ પાર્કિંગ તો જો કેટલી બધી ગાડીઓ છે. તો ગાઈસ હવે નીકળીએ ઘરે કારણ કે વાગી જશે 8:30 એટલા બધા લોકોની ચા બનાવે નહીં મોટી મોટી નારિયેળનો ઢગલો જો જવું છું બાઇક આપણું પાર્કિંગમાં પડી હોય તો બાઇક લેવા જવું તારે હવે આપણું કઈ જગ્યાએ પડી જવું પડશે આ પડી આપણું બાઇક બારેજાથી દર્શન કરી નીકળી ગયા ને હવે અત્યારે જેતલપુર પહોંચી ગયા ને કોઈ જગ્યાએ શાકભાજીઓ તો લઈ જશું ને વાગી જશે 9:15 થઈ ગયા આ ટ્રકવાળા કેટલો સામાન ભરે જો તમે આખો રસ્તો રોકાય બોલો કેટલો સામાન ભર્યો ત્યાંથી આવતા અત્યારે શાકભાજી લઈએ અમે જેતલપુર જોડે લેવાના પિંડો શું ભાવ કીધું ભાઈ પિંડો 40 રૂપિયા ફાઇનલી અમે સનાથલ આવી ગયા ચા પીવાની ઈચ્છા હતી નહીં હોટલ હોય ત્યાં મસ્ત બધાની ચા પીએ બે જણા અને પછી હવે નીકળી ત્યાં શું કરે તો ગાઈસ ફાઇનલી અમે ગયા હતા બારે જા અને અત્યારે આવતા ગાઈસ 10:30 11 થઈ ગયા કારણ કે આજ રવિવાર હતો અને માળીના દર્શન હમણાંથી કર્યા હતા તો માળીના દર્શન કરવા ગયા હતા અને બીજું કે મા ખુંખાર મેલડીમાંનો આજે સ્થાપના દિવસ હતો ખરેખર ગાઈસ બહુ દર્શન કરવાની બહુ મજા આવી અને માળીને થોડુંક પ્રવચન બી સાંભળ્યું અને ગાઈસ તમે જુઓ ને પબ્લિક એટલી બધી હતી ને કે ભાઈ પગ મૂકવાની જગ્યા નહીં અને ગાડીના પાર્કિંગ એવા તો કેટલાય પાર્કિંગ ભરી હતા એટલે ખરેખર બહુ પબ્લિક આવે હે તો ખરેખર હમણાં તો દર્શન બી સારા થયા કારણ કે બહુ ટાઈમ પછી થયા આમ તો શું લગ્નગાળો હતો ને એટલે અમે જઈ શકતા નહોતા અને બીજું કે ગરમી હતી તો અમે જો ને 6:30 જતા સાંજે 5:45 તો એ અમે માળી આવતા પહેલાં પહોંચી જતા અને માળીની એન્ટ્રી બી બહુ મસ્ત હતી અને માળીના દર્શન બી બહુ મસ્ત થયા તો ચલો કે થોડા બેસશું ને પછી આપણે જમી લઈશું તમારે જમવું હોય તો આવી જાઓ તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે જમવા બેસી ગયા પછી જમવામાં તો હે ને જો શું કારણ કે ભૂખ બહુ જોરદાર લાગી હતી કારણ કે ત્યાંથી આવતા બહુ વાર લાગી બપોરે જમી ગયા હતા અને હાથનો ગરમ બી પહોંચી આવતો હતો ચલો ગાઈસ હવે અમે જમી લઈએ તમારે જમવું તો આવી જાઓ કે ભાઈ હે ને શું લીમકા લાયા લીમકા નહીં પાણી છે આથી તો ચલો ગાઈસ હવે જમી લઈએ તમારે જમવું તો આવી જાઓ મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ ભાજીના રોટલા અને શાક તો ગાઈસ ફાઇનલી જમીને અમે અત્યારે બેસી ગયા ને કારણ કે જમીન પછી આ હવાના ટિફિનની તૈયારી થાય છે સુમિત અને એના મમ્મીની તો હરકો હતા અમે ત્યાં બહાર જતા હતા ને તો જેતલપુરથી લઈને આવ્યા હતા તો અત્યારે શું તૈયાર કરેલું હોય ને તો સવારે સીધું એને વઘારવાનું જ રહે તો મસ્ત મજાનો અત્યારે હરકો છોલી લઈએ અને પછી સીધું શું સવારે એના શાક જ બનાવવાનો આવે તો ચલો કહીશ અમે બંને જણા બેસી ગયા અત્યારે કારણ કે અમારે ડૂબું તો ઉપર હોઈ ગયો અત્યારે કારણ કે એનો થોડોક ટાઈમ વધારે થઈ ગયો એટલે હોઈ ગયો 11 વાગ્યા ને 11 વાગ્યા હતા કારણ કે સુમિત બી નહીં સુમિત એને જમવા જો હોય ને આજે કંપની તરફથી જમવાનું હતું તો પહેલાં જ નગર જમવા ગયો હતો તો હવે એ બી થોડી વારમાં આવશે ત્યાં સુધી અમે આ શાકભાજી સંભાળી લઈએ તો ગાઈસ ફાઇનલી સુમિત બી અત્યારે જમીને આવી ગયો વાગી ગયા 11:30 કારણ કે ભાઈ એને તો આજ જમવાની મોજ આવી ગઈ એક તો એટલે કે એટલું ખાધું ને કે મેળાતું નહીં એટલું ખાધું કારણ કે શું કે ગાઈસ ત્યાં 450 અનલિમિટેડ હોય જે બી તમારે ખાવું હોય ટોટલી બહુ બધું હોય પીઝા કેટલી જાતના હોય આઈસ્ક્રીમ છે ગાર્લિક બ્રેડ છે કેટલી જાતનું જમવાનું હોય છે તો ભાઈ આજ તો એના જમવાની બહુ મજા આવી હતી અમે બી ત્યાં ઘણીવાર જમવા ગયેલા છે પણ શું ત્યાં તમે ખાઈને કેટલું ખાવાના એટલે કે વધારે ના ખાવ બહુ તો 150-200નું ખાવ પણ એટલું બધું ના ખાઈ ગયું એમ તો વાંધો નહીં ચલો ગાઈશ હવે સમી જમીને તમે થોડી વાર બેસશું ને પછી ઊંઘવા માટે તૈયારી કરશું તો ગાઈશ વાગી જશે 11:15 ને હવે ઊંઘવાની તૈયારી કરશું ને કારણ કે હરકો તો હવે સોલાઈ ગયો તો ચલો ગાઈશ આપણે વિડીયોના અહીંયા એન્ડ કરશું મળશું કાઢે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને જરૂરથી લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સર્વ મિત્રોને ગુડ નાઇટ જય માતાજી રામવાડી રામ જય